નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 10માં ગુજરાતી વિષય છે એ વિષયમાં જે અનુક્રમણિકામાં જે પાઠ આપેલા હોય છે ગદ્ય પદ્ય કાવ્ય અને પાઠ, એમાં કવિનું નામ શું છે, લેખકનું નામ શું છે, એ પાઠનો પ્રકાર કયો છે, કયા નંબરનો પાઠ છે, તો આમાંથી તમને પરીક્ષામાં 8 માર્કનું પૂછાતું હોય છે। તો જો વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયો જોઈ લેશો તો તમારા 8 માર્ક પાકા થઈ જશે અને આ વિડીયો 2 થી 3 વખત જોશો એટલે તમને આખો પોર્શન ક્લિયર થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે એના વિશે માહિતી મેળવીએ। તો પ્રથમ જોઈએ કાવ્ય નંબર પ્રથમ છે। આ પહેલા કાવ્યનું નામ શું છે? તો વૈષ્ણવજન નામ છે। પછી આ કાવ્યનો પ્રકાર કયો છે ભાઈ? તો પદ છે। કોણ છે ભાઈ? પદ। અને કોના દ્વારા, કયા કવિ કે લેખક દ્વારા લખાયેલું છે? તો નરસિંહ મહેતા દ્વારા વૈષ્ણવજન ભજન લખેલું છે અને પ્રકાર કહીએ તો ભાઈ પદ છે। કયો પ્રકાર છે? પદ છે। બીજું આવ્યું પાઠ નંબર 2। આ પાઠ નંબર 2 નું નામ શું છે ભાઈ? રેસનો ઘોડો। શું નામ છે? રેસનો ઘોડો। પ્રકાર કયો છે ભાઈ? નવલિકા। કયો પ્રકાર છે ભાઈ? નવલિકા। અને કોના દ્વારા લખાયેલું છે? તો વર્ષા અડાલજા જે કવિ છે એના દ્વારા રેસનો ઘોડો નામનો પાઠ લખાયેલો છે। ત્રીજું જોઈએ કાવ્ય નંબર 3। આ કાવ્ય નંબર 3 નું નામ શું છે? તો શીલવંત સાધુને એવું એનું નામ છે। આ કાવ્ય છે એનો પ્રકાર કયો છે? ભજન છે। શું છે ભાઈ? ભજન। અને આ ભજન કોના દ્વારા લખાયેલું છે? તો ગંગા સતી દ્વારા શીલવંત સાધુને ભજન લખેલું છે। ચોથું જોઈએ પાઠ નંબર 4। એનું નામ શું છે? તો ભૂલી ગયા પછી। શું નામ છે ભાઈ? ભૂલી ગયા પછી। એનો પ્રકાર કયો છે? એકાંકી પ્રકાર છે। કયો પ્રકાર છે ભાઈ? એકાંકી પ્રકાર છે। અને કયા કવિ દ્વારા લખાયેલું છે? રઘુવીર ચૌધરી દ્વારા આ ભૂલી ગયા પછી એ પાઠ છે જે એકાંકી એ એમના દ્વારા લખાયેલો છે। નેક્સ્ટ જોઈએ કાવ્ય નંબર 5। નામ શું છે એનું? દીકરી નામ છે। શું નામ છે? દીકરી। એનો પ્રકાર કયો છે? તો ગઝલ છે। શું છે? આ એક ગઝલ છે। અને કોના દ્વારા લખાયું? અશોક ચાવડા દ્વારા લખાયેલું છે। એમનું ઉપનામ પણ છે બેદિલ। શું નામ છે ભાઈ? બેદિલ। આગળ જોઈએ પાઠ નંબર 6। શું નામ છે? વાયરલ ઇન્ફેક્શન। જ્યારે ઋતુ બદલાતી હોય ત્યારે આપણા શરીરમાં થોડા ચેન્જીસ થતા હોય, એ દરમિયાન આપણને થોડું વાયરલ ઇન્ફેક્શન થતું હોય છે। તો આના વિશે અમને લખેલું છે। પ્રકાર કયો છે ભાઈ? નિબંધ છે। શું છે? નિબંધ છે। અને કોના દ્વારા લખેલું છે? તો ગુણવંત શાહ દ્વારા આ લખેલું છે। નેક્સ્ટ જોઈએ આપણે તો કાવ્ય નંબર 7। હું એવો ગુજરાતી। શું નામ છે ભાઈ? હું એવો ગુજરાતી। આ શું છે? પ્રકાર કયો છે આનો? તો ગીત છે। શું છે ભાઈ? ગીત। અને કોના દ્વારા ગાવામાં આવ્યું છે ભાઈ? વિનોદ જોશી દ્વારા આ ગીત ગાવામાં આવેલું છે। નેક્સ્ટ જોઈએ પાઠ નંબર 8। પાઠનું નામ શું છે ભાઈ? છત્રી। શું નામ છે? છત્રી। પ્રકાર કયો છે? આ હાસ્ય નિબંધ છે। કેવો નિબંધ છે ભાઈ? હાસ્ય નિબંધ છે। અને કયા કવિ દ્વારા લખાયેલો છે ભાઈ? રતિલાલ બોરીસાગર દ્વારા આ હાસ્ય નિબંધ છત્રી છે એ લખાયેલો આપણને જોવા મળે છે। નેક્સ્ટ કાવ્ય નંબર 9। કાવ્ય નંબર 9 નું નામ શું છે? માધવને દીઠો છે ક્યાંય। પ્રકાર કયો છે? આ ઉર્મી ગીત છે। કયું ગીત છે ભાઈ? ઉર્મી ગીત છે। અને કોના દ્વારા લખાયેલું છે? હરીન્દ્ર દવે દ્વારા લખાયેલું છે। ત્યારબાદ પાઠ નંબર 10 ડાંગવનો અને આ શું છે? આ નિબંધ છે। શું છે ભાઈ? નિબંધ। અને આ નિબંધ કોને લખેલો છે? મહેન્દ્રસિંહ પરમાર દ્વારા ડાંગવને નિબંધ લખેલો છે। નેક્સ્ટ જોઈએ કાવ્ય નંબર 11। એનું નામ શું છે ભાઈ? શિકારીને। શું નામ છે ભાઈ? શિકારીને। પ્રકાર કયો છે? ઉર્મી કાવ્ય છે। કયું કાવ્ય છે ભાઈ? ઉર્મી કાવ્ય છે। અને કોણે લખ્યો? કલાપીએ લખ્યો। કોણે લખ્યો ભાઈ? કલાપી દ્વારા આ લખવામાં આવેલું છે। આમનું મૂળ નામ છે સુરસિંહ તખતસિંહજી ગોહિલ। આગળ જોઈએ પાઠ નંબર 12। નામ છે ચોપડીની ઇન્દ્રઝાળ। શું નામ છે ભાઈ? ચોપડીની ઇન્દ્રઝાળ। પ્રકાર કયો છે? તો આત્મકથા ખંડ છે। શું છે ભાઈ? આત્મકથા ખંડ એનો પ્રકાર છે। અને કવિ હોય તો ચંદ્રકાંત પંડ્યા દ્વારા લખેલું આપણને જોવા મળે છે। નેક્સ્ટ જોઈએ કાવ્ય નંબર 13। નામ શું છે? વતનથી જ્યારે વિદાય થતા હોય
એના વિશે વાત છે. અને સોનેટ છે, સોનેટ કોણે લખેલી? બકર ઠાકોર પ્રિય હોય તો એમની સોનેટ છે. અને આ વતનથી વિદાય જે સોનેટ છે એના કવિ કોણ છે ભાઈ? જયંત પાઠક નામ છે. શું નામ છે ભાઈ? જયંત પાઠક. પાઠ નંબર 14. પાઠ નંબર 14 નું નામ શું છે ભાઈ? જન્મનો ઉત્સવ એટલે જન્મોત્સવ. આનો પ્રકાર કયો હોય? નવલિકા કહેવાય. અને કયા કવિ લખેલી છે ભાઈ? સુરેશ જોશી દ્વારા લખેલું છે. નેક્સ્ટ કાવ્ય નંબર 15. શું નામ છે? બોલીએ ના કાંઈ, કશું બોલવાનું નથી. શું છે? આ ગીત છે. શું છે ભાઈ? ગીત. કોણે લખ્યું? રાજેન્દ્ર શાહ દ્વારા લખેલું આપણને જોવા મળે છે. પાઠ નંબર 16. ગતિ હોય એ ગતિમાં ભંગ થઈ ગયો તો ગતિભંગ. આ શું છે? તો આ લઘુ કથા છે. અને કોણે લખી? મોહનલાલ બા પટેલ દ્વારા લખેલી આપણને જોવા મળે છે. એના પછી કાવ્ય નંબર 17. એનું નામ શું છે? દિવસો જુદાઈના જાય છે, દિવસો દિવસે બદલાતા જાય, જુદાઈના જાય છે. આ શું છે ભાઈ? ગઝલ છે. શું છે ભાઈ? ગઝલ છે. આ ગઝલ. અને કોણે લખી છે? ગની દહીવાલા. શું નામ છે એમનું? ગની દહીવાલા. એના દ્વારા લખાયેલી છે. પાઠ નંબર 18. ભૂખથી એ ભૂંડી હોય, આપણી ભૂખ હોય. શું હોય? ભૂખ હોય. તો ભૂખથી એ ભૂંડી ભૂખ પ્રકાર કયો છે ભાઈ? નવલકથા ખંડ છે. અને કોણે લખી? પન્નાલાલ પટેલ દ્વારા લખાયેલી જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ કાવ્ય નંબર 18. એક બપોરે. શું ભાઈ? એક બપોરે. તો એક બપોરે શું છે? આ પ્રકાર ઉર્મી કાવ્ય છે. અને કોના દ્વારા લખાયેલું છે? રાવજી પટેલ દ્વારા આ લખાયેલું છે. નેક્સ્ટ પાઠ નંબર 20. નામ શું છે ભાઈ? વિરલ વિભૂતિ. આનો પ્રકાર કયો છે? ચરિત્ર નિબંધ છે. અને એના કવિ કોણ હતા? આત્માર્પિત અપૂર્વજી દ્વારા આ વિરલ વિભૂતિ નામનો ચરિત્ર નિબંધ લખેલો છે. નેક્સ્ટ કાવ્ય નંબર 21 છે. એનું નામ છે ચાંદલિયો. શું નામ છે ભાઈ? ચાંદલિયો. અને આનો પ્રકાર લોકગીત છે. શું છે ભાઈ? લોકગીત. હવે જે લોકગીત હોય ને એ આખા બોલી ગવાતું હોય, એમાં કોઈ સ્પેસિફિક કવિ હોતા નથી. નેક્સ્ટ પાઠ નંબર 22. નામ શું છે? હિમાલયમાં ગયા એક સાહસ કર્યું. તો કે હિમાલયમાં એક સાહસ. તો ક્યારે ગયા હોય? તમે પ્રવાસ ગયા હોય તો જ ગયા હોય ને ભાઈ. તો પ્રકાર કયો છે? પ્રવાસ. અને કોણે લખ્યું ભાઈ? જવાહરલાલ નહેરુએ. નેક્સ્ટ કાવ્ય નંબર 23. નાના નાના કાવ્યો હોય એને લઘુ કાવ્યો કહેવાય. શું કહેવાય ભાઈ? લઘુ કાવ્યો. અને લઘુ કાવ્યો પાઠ છે એનો પ્રકાર કાવ્ય છે એનો પ્રકાર કયો છે ભાઈ? દુહા હોય, મુક્તક હોય અને હાઇકુ હોય. એમાં ઘણા બધા કવિઓ હોય, એક બે ના હોય. તો રહીશ મણિયાર, બરકત અલી વિરાણી, મુરલી ઠાકુર, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. તો આ બધા વ્યક્તિઓએ લઘુ કાવ્યો લખેલા છે. અને આ લઘુ કાવ્યોના પ્રકાર કયા હોય? તો દુહા હોય, મુક્તક હોય અને હાઇકુ હોય છે. પાઠ નંબર 24. ઘોડીની શું કરીએ? સ્વામી ભક્તિ કરીએ. તો એક કયો પ્રકાર છે? તો આ લોકકથા છે. કોણ છે ભાઈ? લોકકથા. અને આ લોકકથા કોને લખેલી છે? જોરાવરસિંહ જાદવ દ્વારા લખવામાં આવેલી છે. પછી પાઠ નંબર 25 નું ખાલી નામ જ છે સમર્પણ. એમાં કવિ કેવું કઈ છે નહીં. પાઠ નંબર જે 26 છે રાષ્ટ્રભક્તિની સંજીવની. એમાં પણ કવિ કે પ્રકાર કશું છે નહીં. પછી જે પાછળનું પૂરક વાંચનના જે પાઠ છે, 5 પાઠો છે. એમાં પહેલું છે બહાદુર બાળકો નામનો જે પાઠ છે. એ પાઠમાં પ્રકાર કયા છે? પ્રેમના પ્રસંગો હોય અને સંકલિત બધાએ ભેગું થઈને લખેલું છે. બીજું જોઈએ નદી વિયોગ. તો આ એક લલિત નિબંધ છે. અને આ લલિત નિબંધ એ પ્રફુલ્લ રાવલ દ્વારા આપણને લખેલો જોવા મળે છે. તારા પગલે જો જતો હોય ને એ પ્રમાણે કોઈ કવિએ લખી નાખ્યું હોય તો તારા પગલે એક ઉર્મી કાવ્ય છે. અને આ ઉર્મી કાવ્ય રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખેલું છે. મારી બા. કોની બા? મારી બા. તો આ મારી બા છે એક ચરિત્ર છે. શું છે ભાઈ? એક ચરિત્ર, એક પાત્ર કહેવાય. શરીફા વીજળીવાળા દ્વારા લખેલું છે. અને કે વીરભૂમિ. આ વીરભૂમિ છે એક એકાંકી છે. શું ભાઈ? એકાંકી છે. અને એની રચના અરવિંદ પંડ્યા દ્વારા કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં ગુજરાતીમાં જે અનુક્રમણિકા હોય છે એ અનુક્રમણિકામાંથી આ પાઠ કયો છે, એના કવિ કે લેખક કયા છે, પદ્ય ગદ્ય શું છે, એનો પ્રકાર કયો છે, તો એના વિશે આપણને આ જોડકા સ્વરૂપે પૂછાતું હોય છે. તો જો વિદ્યાર્થી મિત્રો તમારે પરીક્ષામાં 8 માર્ક પાકા કરવા હોય તો આ વિડીયો 2 થી 3 વખત જોશો અને
એક ક્લિપ પેજમાં લખીને તૈયાર કરી દેશો તો મારી ગણતરીથી તમારા 8 એ 8 માર્ક પાકા થઈ જશે. તો જો વિદ્યાર્થી મિત્રો આપણને પસંદ આવ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા માટે નમ્ર વિનંતી છે.